છે. ખાઈ લીધું ને ઘણી બધી વાર લાગી ને બધા હવન રીતે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણા નવા લોકમાં બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારના 8 વાગી ગયા છે. સવાર 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે. મેડમને હમણાં ઉટકવાના હોય. જો શું કરો છો? હાલો મિત્રો, બધાને જય માતાજી, જય માં મોગલમાં. આપણે કામ નાસ્તા પાણી થઈ ગયા ને કામે જવાનું છે તો વાસીને કડાતા તો ઉઠી નાખી. ગામડા જવાના છે એમને? સવાર જો સુરજ દાદા જો 8 વાગી ગયા છે. અને મંતુભાઈ જો અહીંયા શું કરશો? હે આમાં લાઈટ થાય છે? જો લાઈટ થાય. જો હે લાઈ કર દો. લાઈ કેવી લાઈટ થાય? ઉતરી જાય તો મંતુભાઈ તો અહીંયા રમે છે. સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે 8:30. જો ભાઈ અહીંયા બેઠા છે. ગુડ મોર્નિંગ ભાઈ. મોર્નિંગ ગાઈસ. મંતુભાઈ રમે છે. સવારમાં વાડીએ જવાનું છે. આજ મામાની વાડીએ જવાનું છે. કાલે જતા ત્યાં જ જવાનું છે આજ, કારણ કે ત્યાં થોડીક ડુંગળી સોંપવાની બાકી રહી ગઈ છે. ત્યાં જવાનું છે. બધાને જવાનું છે. આજ તો મારા મમ્મી ને બધા આવવાના છે. આજ જવાનું છે બધાને ત્યાં વાડીએ ડુંગળી સોંપવા. હજી થોડીક બાકી રહી ગઈ છે. આપણે ત્યાં પાછું જવાનું. અહીંયા પૂગી ગયા છે કોબાડિયાની ભીડમાં. જો એવી ભીડ છે, બતાવું બતાવવામાં થોડીક વાત તો લગાડવી પડે, થોડું કેવું પડે. જો કેવી છે ભીડ. જો ડુંગરો કવડો છે, ભરોસું છે. ઘણો સમય થઈ ગયો હું અહીંયા આવતો. પહેલાં આટો મારવા આવતો પણ આમ ઓલો ડુંગરો છે ને મોટો, એ ડુંગરા ઉપર અમે ચડી આવ્યા. બહુ ઓછો છે. જો આ ભીડ છે બહુ મોટી, થોડી મોટી ભીડ છે. જો આ ડુંગરો છે, આ ડુંગરા ઉપર હું ચડી ગયો. ઠેઠ માથે ચડી ગયો. કેવો લાગે? જો બહુ મોટી ભીડ છે. કાલ તો આવ્યા હતા, કાલ વાડીમાં આટા માર્યા. અત્યારે ભીડમાં પછી આપણે આટા મારશું. જો ટાઈમ રહે ને તો આવશું પાછા. આટા મારશું બધી. અત્યારે કાલ વાડી પાણકા ઘા કરે. દીદી કોણ છે? હક થાય છે. ક્યાંય હક થતું નથી. કૂતરો ઉતો છે એને મારે છે. લડો લીધો હાથ. જો આમ રહેતું નથી. હું ક્યાં ઊભો છું, પડી જાય. જોઈજો કેનો હાથ. ડુંગળી સપાવ્યા છે. ભાઈ આવ્યા છે. એ ડુંગળી સપાવી બાલીબેન સોંપે છે એમ. બાલીબેન તગારું લઈને નાખે. તો ફેમિલી, ખેતરમાં બેહવાની કંઈક અલગ મજા છે. મંતભાઈ સિંગ ખાય છે. ખેતરમાં બેઠા છે અને ઓલા બધા ડુંગળી સોંપે છે. હું બનતું ને બધા બેઠા છે, સિંગ ખાય છે અને હું બેઠો છું. મજા આવે છે ખેતરમાં.
આવું પછી જો ફોન કેવું મસ્ત આવે આ શેરિંગ બ્રેન સોરી કહી દઉં છું કારણ કે મારા ફોનમાં અવાજ આવતો નથી મારે ફોન લેવો છે હમણાં તો થોડીક વાર 2-4 મહિના થાય પછી લેવી ભાઈનો ફોન હા ભાઈ હવે શું કરવા બોલો કબાટ છે કે નહીં બોલો અમારો ફેમિલી શૂટ કરતાં કરતાં ફોન આવી ગયો તો મેં બ્રેક મારી દીધું તો ઘડી કારણ કે ભાઈનો ફોન આવ્યો તો કામ હતું થોડું અને હું તમને કહેતો હતો કે મારા ફોનમાં અવાજ નથી આવતો ને એટલા માટે બધાને સોરી અને વિચાર છે 1 મહિનો ખમી જાઉં ફોન લઈ આવું હવે કારણ કે રોગ ડેલી ઉતારવાનો હોય મારે રોગ ડેલી ઉતારવાનો હોય એટલે મારે થોડુંક આમાં સ્ટોરેજ થોડોક નાનો છે ને એટલે મને થોડુંક ઓલું થાય છે કે ફોન લઈ લો આમાં તો નથી બહુ દાદું મગજ બેડ મારી જાય કે રેડી કરતા હોય ને બધું અનઇન્સ્ટોલ કરવું પડે વોટ્સઅપ ફેસબુક બધું અનઇન્સ્ટોલ કરવું પડે અને ખાસ કરીને બધાને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે નવી ચેનલ ચાલુ કરી છે હજી તો ચાલુ કર્યું છે હળવું જે આ શીખવા મળે એ હળવું શીખવી છે અને બાકી તો આનંદ છે વાડીએ આવ્યા છીએ મામાની વાડીએ પેલા બધા ડુંગળી સોંપે છે હું બેઠો છું અહીંયા સારો લાગે ઢગલા મન તમને રમાડું છું અહીં રમે છે જો બે રમે છે તો કેવા રમે અને અહીંયા પછી ચોમી છૂટો છે અને ઓલા ડુંગળી સોંપે કેમ રમે તો ફેમિલી વાગી ગયો છે એક વાગી ગયો ને બધા ખાવા આવે મંતુભાઈ કુંડીએ ઓળખાય છે તો બધા આવે છે હવે જમવા આવે છે જમવા બપોરે થઈ ગયા છે ફેમિલી ખાઈ લીધું ને ઘણી બધી વાર લાગી ને બધા હવન રીતે કામે ચડી ગયા છે તો આપણે ફોનમાં દરેક ઘડીક ચાર્જિંગ મૂકી દઈએ ફોન ચાર્જિંગ ફૂટી ગયું છે ચાર્જિંગમાં મૂકી દઈએ ફેમિલી હું શું કરું છું તમને ખબર છે પાણી વાળો આ પાવડો છે અને શું કહેવાય પાવડો કહેવાય શું કહેવાય પાવડો મંતમભાઈ જો આપણે ડુંગળી છપ્પા વાળા છે બધા ફેમિલી હાંજ પડી ગઈ છે 6:30 થઈ ગયા છે હવે રવિસિંહ ઘીરે ભરૂચાનું પેલું લોકેશન તમને દેખાડી દઉં બપોરે મારે આવવાનું નહીં સવારમાં કારણ કે કામ કરતા હતા હું પાણી વાળતો હતો પછી કાંઈ આવવાનું નહીં થોડુંક ઘણું લોકેશન તમને બતાડી દઉં ભરૂચાનું કોબાડિયાનું જો સવારમાં જ બતાડ્યું હતું હું પાછું તમને બતાડી દઉં અત્યારનું જો કેવું મસ્ત છે જો કેવું મસ્ત છે વ્યૂ કેવો આવે જો મસ્ત વ્યૂ જો ફેમિલી આમ ગણો ને તો આ ગાંડી ગીરસ કહેવાય આવડિયા જેસર તાલુકામાં આવે ગાંડી ગીર કહેવાય જો વાડી વિસ્તાર છે બધી આમ વાડી આવી હોય તો મારા મામાની અમે જ્યાં ખેતરમાં જતા ને મેં તમને કાલે બતાવ્યું હતું આ બધી આની ગીર વિસ્તાર જ કહેવાય આવડે અવાજની પણ બહુ બીક હોય એટલે વહેલા ઘરે નીકળી જઈએ આપણે ટેબલ પર ઊભા છે મારા વાઈફની મમ્મી ફેમિલી વાડી અને ડુંગરામાં બધે બહુ વાટા માર્યા હવે ઘરે આવી જાય સાવ થાકી ગયા અને મારે થોડુંક એડિટ કરવાનું કામ કરવું પડશે કારણ કે આજ થઈ ગયું છે મોડું અને બધાને કહું છું કે અમારો બ્લોગ તમને બધાને ગોઠવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય